ચલો આજે આપણે મનને સમજવાની એક એવી પદ્ધતિ વિશે વાત કરીએ જે કોઈ માન્યતા પર નહીં પણ સીધા અનુભવ પર આધારિત છે. આ કોઈ ફિલોસોફી નથી પણ પોતાની અંદર ઊંડા ઉતરીને સત્યને જાણવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. 1 મિનિટ માટે અટકીને જરા વિચારો. અત્યારે આ ક્ષણે આપણા મનમાં શું ચાલી રહ્યું છે? કોઈ વિચાર, કોઈ લાગણી કે પછી શરીરમાં કોઈ જગ્યાએ કંઈક અનુભવાઈ રહ્યું છે? મોટાભાગે આપણું ધ્યાન બહારની દુનિયામાં જ હોય છે, પણ આપણી અંદરની દુનિયાનું શું? અને આ પદ્ધતિની સૌથી સુંદર વાત એ છે કે એ કશું જ માનવાનું નથી કહેતી. એ તો કહે છે જાતે અનુભવ કરો. આપણા પોતાના શરીર પર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને કોઈ પણ સારા ખરાબના લેબલ વગર બસ જેવું છે તેવું જ જોવાનું છે. જુઓ, આપણે જન્મ્યા ત્યારથી આપણું મન બહારની દુનિયામાં જ ભટકે છે. શું જોયું, શું સાંભળ્યું, શું ચાખ્યું, આપણી બધી ઇન્દ્રિયો બહારની તરફ જ ખુલેલી છે. પણ શું આપણે ક્યારેય વ્યવસ્થિત રીતે અંદર જોવાની કોશિશ કરી છે? આ સાધના એ જ બહાર દોડતા ધ્યાનને અંદરની તરફ વાળવાની એક પદ્ધતિસરની રીત છે. પણ સવાલ એ છે કે જ્યારે અંદર જોવાનું છે તો બરાબર જોવાનું શું? જવાબ છે શારીરિક સંવેદનાઓ. ગરમી, ઠંડી, દુખાવો, જણજણાટી, દબાણ. આ બધી જ સંવેદનાઓ જ આપણા મન અને શરીરને જોડતી કડી છે. એમ પણ કહી શકાય કે આ આપણા અચેતન મનની ભાષા છે. અહીંયા એક બહુ જ મહત્વનો શબ્દ આવે છે, વેદના. આજે આપણે ગુજરાતીમાં વેદના શબ્દનો અર્થ ફક્ત પીડા કે દુઃખ માટે કરીએ છીએ, પણ એના મૂળ અર્થમાં વેદના એટલે શરીર પર થતી કોઈ પણ સંવેદના, ભલે એ સુખદ હોય, દુઃખદ હોય કે પછી એવી હોય જેના પર આપણું ધ્યાન પણ ન જાય. અને એક વાત ખાસ યાદ રાખવાની છે, અહીંયા કોઈ ચમત્કારિક કે રહસ્યમય અનુભવની શોધ નથી કરવાની. આપણે તો ફક્ત રોજબરોજની એકદમ સામાન્ય સંવેદનાઓ પર જ ધ્યાન આપવાનું છે. શરીરમાં જે કંઈ પણ કુદરતી રીતે થઈ રહ્યું છે તેને જાણવાનું અને સમજવાનું છે. તો પ્રેક્ટિકલી આ બધું કેવી રીતે થાય? ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આના 2 મુખ્ય પાસા છે. એક છે શરીરને વ્યવસ્થિત રીતે સ્કેન કરવું, અને બીજું છે એ સ્કેન કરતી વખતે મનને કેવું રાખવું. આમાં સૌથી અગત્યનું છે ક્રમબદ્ધ રીતે આગળ વધવું. જો મન આમ તેમ ભટકશે તો શરીરના ઘણા એવા ભાગો છે જેનું નિરીક્ષણ ચૂકી જવાશે. જ્યારે આપણે વ્યવસ્થિત રીતે માથાથી પગ સુધી જઈએ છીએ ત્યારે ધીમે ધીમે આપણું મન એવા ભાગોમાં પણ સંવેદનાને પકડવા લાગે છે જે પહેલાં સાવ ખાલી કે શૂન્ય લાગતા હતા. અને હવે આવે છે આ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ. આપણી જન્મજાત આદત શું છે? કંઈક ગમતું થાય તો એના માટે તૃષ્ણા જાગે, અને કંઈક અણગમતું થાય તો એના માટે દ્વેષ. આ સાધના આપણને સમતા કેળવતા શીખવે છે. સમતા એટલે મનનું એવું સંતુલન જ્યાં આપણે સારી કે ખરાબ બંને સંવેદનાઓને માત્ર એક સાક્ષીની જેમ કોઈ પણ પ્રતિક્રિયા વગર જોઈ શકીએ. સારું, આ કેવી રીતે કરવું એ તો સમજાયું, પણ મોટો સવાલ એ છે કે શા માટે? આવું કરવાથી એવું તે શું થાય છે? આટલી નાનકડી કસરત આપણા મનની વર્ષો જૂની પ્રતિક્રિયા કરવાની આદતને કેવી રીતે તોડી શકે છે? આનો જવાબ પ્રકૃતિના એક બહુ સરળ પણ શક્તિશાળી નિયમમાં છુપાયેલો છે. જેવું વાવશો તેવું લણશો. આપણે જે પણ અનુભવીએ છીએ તે ભૂતકાળમાં આપણે જ વાવેલા બીજનું પરિણામ છે. આ સાધના આપણને આ નિયમનો સીધો અનુભવ કરાવે છે. જુઓ, બહુ સીધી વાત છે. જો આપણે લીમડાનું બીજ વાવીએ તો કેરીની આશા રાખી શકાય? ના, વૃક્ષ તો કડવું જ ઉગશે. બસ એ જ રીતે આપણી માનસિક પ્રતિક્રિયાઓ એ બીજ છે. જો આપણે ગુસ્સો કે દ્વેષનું બીજ વાવીશું તો દુઃખ જ મળશે. પણ જો આપણે સમતા એટલે કે સંતુલનનું બીજ વાવીશું તો શાંતિનું ફળ મળશે જ મળશે. આપણા મનની સરખામણી છે ને એક આઇસબર્ગ એટલે કે હિમશિલા સાથે કરી શકાય. આપણને ફક્ત ઉપરનો નાનો સભાન હિસ્સો જ દેખાય છે. મોટાભાગનું કામ તો નીચે અચેતન સ્તરે ચાલે છે. જેવી કોઈ સંવેદના શરીરમાં થાય, આ અચેતન મન તરત જ પ્રતિક્રિયા કરી દે છે, ગમ્યો કે ન ગમ્યો. અને આ બધું એટલું ઝડપથી થાય છે કે આપણું સભાન મન કંઈ સમજે એ પહેલાં તો રમત પૂરી થઈ ગઈ હોય છે. તો આ સાધના શું કરે છે? એ સંવેદના અને તેના પર થતી આંધળી પ્રતિક્રિયાની વચ્ચે એક નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી બ્રેક લગાવે છે. અને આ બ્રેક છે સમતા સાથેના નિરીક્ષણનો. બસ આટલું કરવાથી જ પ્રતિક્રિયાની વર્ષો જૂની સાંકળ તૂટવા લાગે છે અને નવા નકારાત્મક સંસ્કાર બનતા અટકી જાય છે. એટલે આ માત્ર આંખો બંધ કરીને બેસી રહેવાની કવાયત નથી. બિલકુલ નહીં. આ તો જીવવાની કળા શીખવાનું એક સાધન છે.
એક એવી ટ્રેનિંગ છે જે આપણને રોજિંદા જીવનમાં વધુ સંતુલન અને સમજણપૂર્વક જીવવામાં મદદ કરે છે. આપણે જે કંઈ પણ આંખો બંધ કરીને શીખીએ છીએ એનો અંતિમ હેતુ તેને ખુલ્લી આંખે જીવનમાં ઉતારવાનો છે. જીવનમાં ભલે ગમે તેટલા સુખ કે દુઃખના પ્રસંગો આવે, મનનું સંતુલન જાળવી રાખવું એ જ આ તાલીમનો અસલી સાર છે. તો આ આખી વાતનો સાર શું? એની સૌથી મોટી શીખ એ છે કે જીવનમાં કશું જ કાયમી નથી, બધું જ બદલાય છે. જ્યારે આપણે આ સત્યનો જાતે અનુભવ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે સુખદ સંવેદનાઓ પણ જતી રહેશે અને દુઃખદ સંવેદનાઓ પણ. બસ આ એક નાનકડી સમજણ જ આપણને મનની ગુલામીમાંથી મુક્ત કરીને સાચી શાંતિનું માર્ગ બતાવે છે. અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જો આપણે મનના તોફાનોને, ગુસ્સાને, ડરને, ચિંતાને માત્ર એક સાક્ષીની જેમ જોઈ શકીએ, એ ઊંડી સમજ સાથે કે આ પણ પસાર થઈ જશે, તો આપણું જીવન કેવું બની શકે? કદાચ જીવનના આ ઉતાર ચઢાવ પર પ્રતિક્રિયા કરવાને બદલે તેને માત્ર જોવાની કળા શીખી લેવી, એ જ જીવવાની સાચી કળા છે.